નમસ્તે ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા ફરી એકવાર મહુવા તાલુકાના બોરડી ગામે આવી પહોંચ્યો છું. આપણે ખેડૂત મિત્ર છે જેણે આપણી ટ્રીટમેન્ટ કરી સિગ્મા ક્રોપ સાયન્સની હરેક વસ્તુ ઉપયોગ કરી છે. એનો શું અભિપ્રાય છે જરાક એના ચર્ચા કરશું. આજે એના હાથમાં વ્હાઇટ ડુંગળી છે તો એને કેવું રિઝલ્ટ લાગ્યું અને આપણી પ્રોડક્ટનો કેવા એને પ્રોડક્ટના રિઝલ્ટ મળ્યા એના થોડુંક આપણે એની ચર્ચા કરીને સમજશું. કાકા તમારું નામ આપો? શુકલભાઈ સગનભાઈ બલદાણિયા. બરાબર. ને આપણે ગામ બોરડી ને તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. બરાબર. શુકલ દાદા, પોટાશ વાપર્યું, રિઝલ્ટ બહુ સારું છે. આપણું સિગ્મા ક્રોપ સાયન્સનું કે સ્ટ્રોંગ તમે યુઝ કર્યું, એમાં રિઝલ્ટ તમને કેવું લાગે? સારું છે. ગઈ આમ છોડેથી એક બધી આમ લીલું લોદર હોય તો વધારે કામ આપે. લીલું લોદર હોય તો પહેલાં શરૂઆતમાં કર્યું હોય તો વધારે, બાકી આપણે હજી છેલ્લા એક જ પાણમાં મૂક્યું તો આજે જોઈ છે ડુંગાની સાઇઝ ક્વોલિટી સારી થઈ ગઈ. ક્વોલિટી સારી થઈ ગઈ. પછી આ ડુંગળીની અંદર તમે ભૂમિ કીટનો પણ ઉપયોગ કરેલો છે. તો ઓરિયા ડીએપી કાંઈ નહીં નાખ્યું. ઉરિયા ડીએપી નથી નાખ્યું અને ભૂમિ કીટનો ઉપયોગ કર્યો તો તમને ભૂમિ કીટના રિઝલ્ટ કેવા લાગ્યા? સારું. બરાબર. બીજા ખેડૂત મિત્રોને આનો અભિપ્રાય આપો હોય તો અપાય. શરૂઆતના સ્ટેજમાં જમીન તો બગડે જ નહીં. બરાબર. ને જમીન સુધારવા માટે આપણે એક સુપીક સોઇલનું તમને સોઇલનું રિઝલ્ટ સારું. બરાબર. કેવું લાગે? જમીનમાં કેટલો ફરક? જમીનમાં તમને ક્ષાર જે ખરાબ થતો વળે, પછી અમુક જમીનને પાણી લાગતું હોય પાણી ઓછું લાગવા દે. બરાબર. ને જમીન સુધરે પોચી થાય. પોચી થાય. બરાબર. બીજા ખેડૂત મિત્રોને આનો અભિપ્રાય આપો હોય તો અપાય ને વપરાય. ખેડૂતને માવજત લેવી જાતે 500 ગ્રામ લઈને અખતરો કરી લેવાય. બરાબર. ને 1 લીટર લઈને અખતરો કરી લેવાય. બરાબર. પછી એક આપણે ઢાલે તમને યુઝ કરી. ઢાલનું કામ એ સારું. બરાબર. ઢાલનું જીવાતમાં થ્રીપ આમ છોડ કડવો કરી નાખે ને જીવાત ઓછી લાગે. જીવાત ઓછી લાગે પણ કડવી બહુ લાગે. પણ એની સામે તમને જે છોડ રક્ષણ કરે છોડને રક્ષણ કરે. આવી આ સિગ્માની બધી પ્રોડક્ટોના બીજા મિત્રોને ખેડૂત મિત્રોનો અભિપ્રાય અપાય. ખૂબ ખૂબ આભાર.